ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આજે આપણો દ્વારકામાં ત્રીજો દિવસ છે અને આજે આપણે વાડીનું કામ કરવાનું છે. આજે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. તો નાસ્તો કરીને પછી આપણે ચડી જઈએ. તો આપણો બપોર સુધીમાં બધો જામનગરથી માલ પણ આવી જશે. તો વ્લોગમાં આગળ રહ્યો, હું થાય દેખાડું. દ્વારકાથી થોડો ઘણો માલ લેવાનો હતો તો લઈને આવી ગયા છીએ. પાઇપને એવું હવે કામ ચાલુ કરી દઈએ. અને આજે અહીંયા એક દ્વારકાનું પૂજા ચાલુ છે. તો આજે દ્વારકામાં ધજા ચડવાની છે, એની પૂજા ચાલુ છે અત્યારે. તો એ પણ જોશું, એન્જોય કરશું. કામ ચાલુ થઈ ગયું છે, બાકાજીકી વાળું બધું. અમારે મિલાભાઈ જોઈન્ટ મારે છે નવા, અને અત્યારે બધી ચર્ચા હાલે છે. બાકી આપણે એમસીબી માંથી વાયર છોડાવી લીધા છે. અહીંના બાકાજીકી ચાલુ થઈ ગઈ છે. આગળ હું થાય છે, ક્યાં ભડાકા કરે છે બધું જોઈએ આપણે. 99% તો આમાં મિલાભાઈ ક્યાંય ભડાકા થવા દે એમ છે નહીં. ભાઈ આમાં નક્કી ના હોય ભડાકા થાય ખરા, કેમ કે આ પેટીની હાલત જોઈને એવું જ લાગે છે કે ભડાકા થશે. સ્વીટ બધા રૂમમાંથી ટીવી ઉતારવાની છે, ઉતારી લીધી છે. નીચે આખા રૂમ માંડની ટીવી બધી કાઢી લીધી છે. હવે સ્વીટ રૂમને વારો છે, તો બધી ટીવી આપણે ઉતારી લઈએ. આપણે દ્વારકામાં ગાડી મળી ગઈ છે, તો ફરવા નીકળાય છે. થોડુંક વસ્તુ લેવાની હતી, લઈને હવે પાછા વાડીએ જાય છે. છોકરાઓ ચાલુ લઈને કામ કરે છે, પાતરીના કેબલના હાંધા મારે છે. તો આપણે જમીન પાછી આવી ગયા છીએ રૂમે. થોડીક વાર આરામ કરી લઈ, પછી આગળ કામ ભાઈ ચાલુ કરશું. તો આપણે આરામ કરીને હવે કોફી પીવા આવી ગયા છીએ. કોફી પીને સાઈડ પર ચડી ગયા હું અમે. બાકાજી કરી એસી નું કામકાજ ચાલુ છે અમારે. ઇનમે સોટા રહા હૈ. તો ફાઇનલી આપણે બધું કામ પૂરું કરી અને જમવા આવી ગયા છીએ. તો આજે આપણે અહીંયા આપણા બ્લોગનો વિરામ આપી છીએ, અને કાલે શું થાય છે એ જોઈ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, કાલનો બ્લોગ નવો આવશે. તો આ બ્લોગને બધા લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકાજી કી હાલવાની જ છે એમાં.